ડીસાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ BCA તેમજ BSc કોલેજમાં થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત DMP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રીમતી ચંદનબેન SS શાહ BCA કોલેજ તેમજ PT પટેલ સાયન્સ કોલેજ ડીસામાં ગાંધી લિંકન હોસ્પિટલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે DMP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર આરતીબેન G પટેલ, શ્રીમતી ચંદનબેન SS શાહ BCA કોલેજના આચાર્ય પ્રોફેસર હિતેશભાઈ મેડ અને PT પટેલ સાયન્સ કોલેજના આચાર્ય ડૉક્ટર ખુશ્બુબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ DMP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હેલ્થ એન્ડ હાઇજીન સેલના કન્વીનર ડૉક્ટર સુનિતા L ઠક્કર દ્વારા તારીખ 10/9/2025 બુધવારના રોજ BA ગ્રાન્ટ ઇન એડ કોલેજ તેમજ 11/9/2025 ગુરુવારના રોજ BA સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે અને તારીખ 12/9/2025 શુક્રવારના રોજ BCA કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે સવારે 9 કલાકે થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ગાંધી લિંકન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જગદીશભાઈ M સોની હાજર રહ્યા હતા। તારીખ 10/9/2025 બુધવારના રોજ બપોરે 2 કલાકે BCom ગ્રાન્ટ ઇન એડ કોલેજ અને BCom સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તેમજ BSc કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે રોટરી ક્લબમાંથી ડૉક્ટર ભરતભાઈ શાહ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને થેલેસેમિયા શું છે, થેલેસેમિયા ટેસ્ટ શા માટે કરાવવો જોઈએ અને થેલેસેમિયાની ચેઇન કઈ રીતે તોડી શકાય, રક્તદાન કેમ કરવું જોઈએ, પુખ્ત વયે દીકરા દીકરીનું સગપણ નક્કી કરતા પહેલાં તેમની જન્મપત્રિકા મેળવો કે નહીં મેળવો તો ચાલશે, પરંતુ તેમના થેલેસેમિયા રિપોર્ટ મેળવવા અતિ આવશ્યક છે। જો દીકરા દીકરીનો થેલેસેમિયા રિપોર્ટ માઇનર હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ આવા સમયે જે વ્યક્તિ સાથે તેનું સગપણ કરવાનું હોય તે વ્યક્તિનો થેલેસેમિયા રિપોર્ટ નોર્મલ હોય તે અતિ આવશ્યક છે। એ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવનાર સંતાન સ્વસ્થ જીવન જીવી શકે અને થેલેસેમિયાની ગંભીરતાને આગળ વધતા અટકાવી શકાય। જો લગ્ન ગ્રંથિથી જોડાનાર બંને વ્યક્તિઓ થેલેસેમિયા માઇનર હોય તો ભવિષ્યમાં થનાર સંતાન થેલેસેમિયા માઇનર કે મેજર હોઈ શકે। થેલેસેમિયા મેજર વ્યક્તિનું જીવન ટૂંકું અને તકલીફોથી ભરેલું હોય છે વગેરે બાબતો અંગેની વિસ્તૃત સમજણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ નટુભાઈ પટેલ, સેક્રેટરી વિનોદભાઈ પટેલ, સહમંત્રી દેવેન્દ્રભાઈ રાજપૂત તેમજ રોટરી ક્લબના પ્રમુખ આશીષભાઈ સોની, સેક્રેટરી લીલાધરભાઈ આચાર્ય હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેલના સભ્યો પ્રોફેસર ડૉક્ટર રમેશભાઈ D ચૌધરી, પ્રોફેસર ડૉક્ટર કમલેશભાઈ D પટેલ, પ્રોફેસર ડૉક્ટર હરેશભાઈ P ત્રિવેદી, પ્રોફેસર ડૉક્ટર મિત્તલબેન N વેકરિયા, પ્રોફેસર ડૉક્ટર સુનિતાબેન V ઠક્કર, પ્રોફેસર યશભાઈ કંદોઈ, પ્રોફેસર હિનાબેન ઠક્કર તેમજ BA BCom BCA અને BSc કોલેજના તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ મળ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।